શું તમે કોઈ દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ધારાસભ્ય, મુખ્યમંત્રી કે આઈએએસ આઈપીએસ ઓફિસરને કે એમના પરિવારને સરકારી હોસ્પિટલમાં ઈલાજ કરાવતા જોયા છે? નહીં. કારણ શું? બધાને ખબર જ છે કે સરકારી હોસ્પિટલોની હાલત અપૂરતો, ઓછી કાર્યક્ષમતા ધરાવતો સ્ટાફ, મશીનરીઝ હોય તો છે પણ ચાલતી નથી, કામ નથી કરતી, સાફ સફાઈની અયોગ્ય વ્યવસ્થાઓ, ગંદકી જ્યાં જોઈએ ત્યાં. એવી હોસ્પિટલો છે કે જો કોઈ સાજો વ્યક્તિ 24 કલાક ત્યાં રહે તો બીમાર પડી જાય છે. તો શું આમનામ જ રહેશે? આનો કોઈ ઉપાય નહીં છે, આનું કોઈ સોલ્યુશન નથી. એક ઉપાય છે, જો સરકાર માને તો એવો નિયમ કે કાયદો લાવવો જોઈએ કે આ દરેક સરકારી બાબુઓ, આઈએએસ આઈપીએસ ઓફિસર કે દેશના કોઈ પણ નેતા હોય એમને અને એમના પરિવારજનોને ફરજિયાત સરકારી હોસ્પિટલમાં જ ઈલાજ કરાવવો જોઈએ. આવો નિયમ જોઈએ. અને પછી જો પરિસ્થિતિ સુધરી જાય, કારણ કે જે લોકોના હાથમાં દેશનો કમાન્ડ છે એમને જ ઈલાજ કરાવવાનો હોય એટલે હોસ્પિટલો હાઈટેક થઈ જશે, મશીનરી બધી જ હશે અને કામ પણ કરતી હશે. સાથે સાથે સ્ટાફ પણ વેલ ટ્રેન, વેલ મેન્ટેન હશે, પૂરતો સ્ટાફ હશે, દર્દીઓને કલાકો લાઇનમાં નહીં રહેવું પડે અને દવાઓ બધી જ અવેલેબલ હશે, સુવિધાઓ પૂરી હશે. આ એક પ્રસ્તાવ છે. જો આવું કરીએ તો કદાચ આપણા દેશના હોસ્પિટલોની પરિસ્થિતિ સુધરે અને સામાન્ય નાગરિક પણ બધી જ સુવિધાઓ લઈ શકે છે. આ વિચાર વિશે તમારું શું કહેવું છે? નીચે કોમેન્ટ જરૂર કરજો અને વિડીયોને મેક્સિમમ ટુ મેક્સિમમ શેર કરજો.